સમગ્ર દેશ 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીરથી 10મી વખત ધ્વજવંદન કર્યું। આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આજે શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ પૂર્ણ થઈ રહી છે। આ વર્ષ સ્વામી દયાનંદની 150મી જન્મજયંતિનું વર્ષ છે। આ વર્ષ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દીનું વર્ષ છે। આ વર્ષે મીરાબાઈના 525 વર્ષનો પણ શુભ તહેવાર છે। આ વખતે જ્યારે આપણે 26 જાન્યુઆરીની ઉજવણી કરીશું ત્યારે તે આપણા પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠ હશે। स्वतंत्रता दिवस निमित्ते दिल्लीना लाल किला परथी राष्ट्रने संबोधन दरमियान वडाप्रधान मोदीए देशना 140 करोड़ देशवासीओने तेमना परिवारना सभ्यो गणाव्या। भारत विश्वનું સૌથી મોટું લોકતાંત્રિક દેશ છે। આ સાથે જ ભારત જનસંખ્યાના આધારે પણ વિશ્વમાં પહેલા ક્રમે પહોંચી ગયો છે। દેશવાસીઓ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે। દેશ વિદેશમાં રહેનાર લોકો કે જે ભારતનું સન્માન કરે છે તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું। દેશને અંગ્રેજોથી મુક્ત કરાવવા માટે મહાત્મા ગાંધીની આગેવાનીમાં અનેક સત્યાગ્રહ અને બલિદાન આપવામાં આવ્યા। ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓને હું श्रद्धांजलि अर्पण करूं छूं। मेरे प्रिय 140 करोड़ परिवारजन, दुनिया का सबसे बड़ा लोकतंत्र, मैं देश के कोटि कोटि जनों को, देश और दुनिया में भारत को प्यार करने वाले, भारत का सम्मान करने वाले, भारत का गौरव करने वाले कोटि कोटि जनों को વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન દરમિયાન જણાવ્યું કે હું છેલ્લા 1000 વર્ષની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મને લાગે છે કે ફરીવાર દેશને તક મળી છે। આ સમયગાળા દરમિયાન આપણે જે કાર્યો અને નિર્ણય લઈશું તેની અસર આવનારા 1000 વર્ષ સુધી દેશના સુવર્ણ ઇતિહાસને અંકુરિત કરશે। દેશ નવા સંકલ્પોને સિદ્ધ કરવા માટે આગળ વધ્યો છે। દેશના સામર્થ્ય અને આકર્ષણ ઉત્પન્ન થયું છે। વિશ્વમાં 30 વર્ષથી નાની ઉંમરના સૌથી વધુ યુવાન લોકો પણ ભારતમાં છે। દેશવાસીઓ ગુમાવેલી સમૃદ્ધિને परिवार प्राप्त करवानी जरूर है। मेरे शब्द लिख करके रखिए मेरे प्यारे परिवारजनों, इस कालखंड में जो हम करेंगे, जो कदम उठाएंगे, जितना त्याग करेंगे, तपस्या करेंगे, सर्वजन हिताय सर्वजन सुखाय, एक के बाद एक फैसले लेंगे, आने वाले 1000 साल का देश का स्वर्णिम इतिहास उससे अंकुरित होने वाला है। इस कालखंड में होने वाली घटनाएं आगामी 1000 साल के लिए इसका प्रभाव पैदा करने वाली है। લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશને ભારતની ચીડિયા તરીકે ઓળખવામાં આવતું। શું એ દેશ ફરીવાર તેની ક્ષમતાના આધારે તેને ન મેળવી શકે? મને વિશ્વાસ છે કે વર્ષ 2047 સુધીમાં જ્યારે દેશની સ્વતંત્રતાને 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે। આ વાત હું દેશની ક્ષમતા અને ઉપલબ્ધ સંસાધનોના આધારે કહી રહ્યો છું। સમયની માંગ છે કે દેશવાસીઓ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણની સમસ્યાઓ સામે લડત આપે। આ સાથે જ પીએમ મોદીએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદે દેશના લોકોનો હક છીનવ્યો છે। તુષ્ટિકરણે પણ રાષ્ટ્ર ચરિત્રને દાગ લગાવ્યો છે। सोना की चिड़िया कहा जाता था, वो देश क्यों न फिर से उस सामर्थ्य को लेकर के खड़ा हो सकता है। मेरा कुछ विश्वास है साथियों, मेरे प्रिय परिवारजनों, मेरा अखंड अटूट एक निष्ठ विश्वास है कि 2047 में जब देश आजादी के 100 साल मनाएगा, मेरा देश विकसित भारत बन के रहेगा। और ये मैं मेरे देश के सामर्थ्य के आधार पर कह रहा हूं।
પીએમ મોદીએ દેશવાસીઓને ખાતરી આપતા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે સતત લડતા રહેશે. સાથે પરિવારવાદ અને તુષ્ટિકરણને પણ ખતમ કરવાની ખાતરી આપી હતી. પરિવારવાદથી દેશના લોકોના અધિકાર છીનવાયા છે. દેશને 3 બુરાઈઓ સામે લડવાની જરૂર છે. ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણ સામે દેશને લડવું પડશે. પરિવારવાદે દેશને બરબાદ કર્યો છે. ભત્રીજાવાદ પ્રતિભાનો નાશ કરે છે. દેશના ઉદ્ધાર માટે ત્રણેય બુરાઈઓમાંથી મુક્તિ ખૂબ જ જરૂરી છે. नहीं करते हैं और इसलिए परिवारवाद इस देश के लोकतंत्र की मजबूती के लिए उसकी मुक्ति जरूरी है. सर्वजन हिताय सर्वजन सुखाय, हर किसी को हक मिले इसलिए, और सामाजिक न्याय के लिए भी ये बहुत जरूरी. उसी प्रकार से तुष्टीकरण ने सामाजिक न्याय का सबसे बड़ा नुकसान किया. अगर सामाजिक न्याय को तबाह किसने किया है तो ये तुष्टीकरण की सोच, तुष्टीकरण की राजनीति, तुष्टीकरण का सरकारी योजनाओं का तरीका, इसने सामाजिक न्याय को मौत के घाट उतार दिया. રાષ્ટ્રને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સપ્તાહથી મણિપુરમાં હિંસાના અનેક બનાવ બન્યા, જેના કારણે નિર્દોષ લોકોએ તેમનો જીવ ગુમાવવો પડ્યો. મહિલાઓ સાથે જઘન્ય અત્યાચાર આચરવામાં આવ્યા, પરંતુ કેટલાક દિવસોથી પ્રદેશમાં શાંતિના અહેવાલની વિગતો પણ સામે આવી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં જે શાંતિ સ્થાપિત થઈ છે તેને વધુ લાંબા સમય સુધી જાળવવાની જરૂર છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે શાંતિથી જ સમાધાનનો માર્ગ નીકળશે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. विशेषकर मणिपुर में और हिंदुस्तान के भी अन्य कुछ भागों में, लेकिन विशेषकर मणिपुर जो हिंसा का दौर चला, कई लोगों को अपना जीवन खोना पड़ा, मां बेटियों के सम्मान के साथ खिलवाड़ हुआ. लेकिन कुछ दिनों से लगातार शांति की खबरें आ रही हैं. देश मणिपुर के लोगों के साथ है. शांति से इस समाधान का रास्ता निकलेगा और राज्य और केंद्र सरकार मिलकर के उन समस्याओं के समाधान के लिए भरपूर प्रयास कर रही है, करती रहती है. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી મણિપુરની સ્થિતિ વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો મણિપુરની સ્થિતિ 7 દિવસમાં નિયંત્રણમાં આવી શકે, પરંતુ હિંસાને અટકાવવા માટે કોઈ ખાસ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે મણિપુરમાં હજુ હિંસા શાંત થઈ નથી. જો વડાપ્રધાન કહી રહ્યા છે કે મણિપુરમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે, તો હું તેમને આગ્રહ કરું છું કે તેઓ મણિપુર જાય અને ઇમ્ફાલમાં જઈ અને સંબોધન કરે. દેશના વડાપ્રધાન મણિપુર જશે ત્યારે લોકોને વિશ્વાસ થશે કે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે. आप चाहे होते तो 7 दिन में कंट्रोल हो सकता था, 5 दिन में कंट्रोल हो सकता था. घटना को आपने बढ़ने क्यों दिया? आज तक हिंसा घटा नहीं है. अगर वो बोल रहे हैं कि आज शांति बहाल हो गया है तो मैं उनसे अनुरोध करूंगा कि वो जाएं. लाल किला से भाषण देने की जगह पर मणिपुर की धरती पर इम्फाल में खड़े होकर वहां भाषण दें. जरा सूरचंदपुर जाएं, कनकुपी जाएं, वहीं के लोगों को बीच में खड़े होकर भाषण दें. तब न समझेंगे कि देश की प्रधानमंत्री गए हैं तो पूरा शांति रहा है. શ્રીનગરના લાલ ચોકમાં આવેલા ક્લોક ટાવર પાસે કાશ્મીરી લોકોએ ભારતીય તિરંગો ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. વર્ષ 2019 કલમ 370 થયા બાદ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાશ્મીરના લોકોએ દેશના વિકાસમાં સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ કાશ્મીરમાં યોજાયેલા મારી માટી મારું દેશ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનોએ ભાગ લીધો. જમ્મુ કાશ્મીરના ઉપાધ્યક્ષ મનોજ સિન્હાએ જણાવ્યું કે આજે કાશ્મીરના આકાશમાં ભારતીય તિરંગો ફરકાય છે. કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસના કાર્યોની શરૂઆત થઈ છે. કાશ્મીરમાં પથ્થરબાજી અને હડતાલ
ઇતિહાસની ઘટના બની ગઈ છે। વર્ષ 2021માં જમ્મુ કાશ્મીરમાં 2200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 10,000થી વધુ રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ये उन ताकतों को दिखाना चाहते हैं जो बाहर पाकिस्तान को मैं दिखाना चाहता हूं और बोलना चाहता हूं। देखिए हम हाथ में झंडा लेकर कश्मीर में हैं और देखो कश्मीर में कैसा मौसम है और कैसा ये 15 अगस्त मनाया जा रहा है। दूसरी बात, जो स्टोन पेल्टर्स थे आज देखो वो कहां पर है, उनकी सोच भी बदल चुकी है। और दूसरी बात, आज स्टोन पेल्टर्स बोलते हैं कि वो गलत रास्ता था और आज वो कौमी धारा में आ गए। आज देखो वो भी हमारे साथ है। 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે વર્ષ 2024માં તેઓ ફરી એકવાર સત્તામાં આવશે અને આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરશે। દેશમાં આગામી 5 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થશે। વર્ષ 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આગામી 5 વર્ષ એક સોનેરી ક્ષણ છે। લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં પીએમ મોદીએ કવિતા પણ રજૂ કરી। પીએમ મોદીએ સંબોધનમાં દેશવાસીઓની જગ્યાએ પરિવારજનો શબ્દનો ઉપયોગ કર્યો। 15 अगस्त को इसी लाल किले से मैं आपको देश की उपलब्धियां, आपके सामर्थ्य, आपके संकल्प, उसमें हुई प्रगति, उसकी जो सफलता है, उसके गौरवगान, उससे भी अधिक आत्मविश्वास के सामने आपके सामने मैं प्रस्तुत करूंगा। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટરમાં ધ્વજવંદન કર્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે લોકતંત્ર, બંધારણ અને સંસ્થાન ખતરામાં છે। વિપક્ષી દળોને સભ્યોને સસ્પેન્ડ કરી તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ખડગેએ જણાવ્યું કે જ્યારે સંસદમાં હું કંઈક બોલવા માટે ઊભો થઉં છું ત્યારે મારું માઇક બંધ થઈ જાય છે। આ મારી સાથે થઈ રહ્યું છે। એક તરફ લોકતંત્રની મોટી વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ વિપક્ષી દળોના અવાજને દબાવવામાં આવે છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનને પણ યાદ કર્યા હતા। आवाज को कुचलने की कोशिश की जाती है और आज लोग ये कहते हैं कि डेमोक्रेसी को मजबूत हम बनाते हैं और दुनिया का सबसे जमहूरियत भारत है और जहां 140 करोड़ लोग इसमें समर्पित है। लेकिन संसद में जब मैं खुद ही बात करने के लिए उठता हूं तो मेरा माइक बंद हो जाता है। ये हमारे पास चल रहा है और एक तरफ हम लोकतंत्र का बहुत ढोल बजाते हैं, दूसरे तरफ हमारा मुंह बंद करते हैं। કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદીના આવતા વર્ષે 15મી ઓગસ્ટના રોજ દેશની ઉપલબ્ધિઓ રજૂ કરવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દરેક વ્યક્તિ એ જ વાત કરે છે કે પોતે જીતશે, પરંતુ કોને હરાવવું અને જીતાડવું આ મતદાતાના હાથમાં છે। આ પ્રકારની વાત અહંકારને દર્શાવે છે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિપક્ષની ટીકા કરવામાં આવશે તો દેશ કેવી રીતે આગળ વધશે? हर आदमी यही कहता है कि मैं बार बार जीत के आता हूं, लेकिन जिताना हराना ये लोगों के हाथ में है, मतदाता के हाथ में है। 2023 है, 2024 में फिर मैं झंडा लगाऊंगा, ये सब चीजें कहना ये तो दुरहंकार, अहंकार की बात है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી પ્રાચીરથી તિરંગાની સાક્ષીએ સરકારના 10 વર્ષનો હિસાબ આપ્યો, જ્યાં તેમણે કહ્યું કે જ્યારે અમે 2014માં આવ્યા ત્યારે અમે વૈશ્વિક અર્થતંત્રમાં 10મા નંબર પર હતા। આજે આપણે 5મા નંબરની અર્થવ્યવસ્થા પર પહોંચી ગયા છીએ। ભ્રષ્ટાચારનું રાક્ષસ દેશને પકડી રહ્યું છે। અમે આ બધું બંધ કરી દીધું છે। મજબૂત અર્થતંત્ર બનાવો, ગરીબોના કલ્યાણ માટે વધુમાં વધુ નાણાં ખર્ચવાનું આયોજન કર્યું। આજે દેશની શક્તિ વધી રહી છે। જો ગરીબો માટે
એક એક પૈસો ખર્ચતી સરકાર હોય તો તેનું પરિણામ શું આવે તે જોઈ શકાય છે। હું તિરંગા નીચેથી 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું। देश आर्थिक रूप से समृद्ध होता है तो फिर तिजोरी नहीं बढ़ती है, देश का सामर्थ्य बढ़ता है, देशवासियों का सामर्थ्य बढ़ता है। और तिजोरी का पाई पाई अगर ईमानदारी से जनता जनार्दन के लिए खर्च करने का संकल्प लेने वाली सरकार हो तो परिणाम के साथ मैं 10 साल का हिसाब तिरंगे की साक्षी में लाल किले की प्राचीर से मेरे देशवासियों को दे रहा हूं। વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મે દેશની તાકાત બનાવી હોવાનું કહ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે 2014માં દેશવાસીઓએ મજબૂત સરકાર બનાવી, 2019માં દેશવાસીઓએ સરકાર રિપીટ કરી તો મોદીને રિફોર્મની હિંમત આવી। જ્યારે મોદીએ રિફોર્મ કર્યું તો બ્યુરોક્રેસીએ ટ્રાન્સફોર્મ કરવા માટે પરફોર્મ કરવાની જવાબદારી પરફેક્ટ રીતે નિભાવી, જેનાથી જનતા જોડાઈ ગઈ। તેનાથી ટ્રાન્સફોર્મ પણ નજરે પડે છે, જે ભારતને વિકસાવે છે। અમારા વિચારો તે પરિવર્તન લાવવા માટે જે 1000 વર્ષ સુધી આપણા ભવિષ્યની રૂપરેખા નક્કી કરશે। આપણી યુવા શક્તિ માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર દુનિયાની જરૂરિયાતોને પૂરી કરવામાં સફળ થશે। आपने ऐसी सरकार फॉर्म की कि मोदी को रिफॉर्म की हिम्मत आई, और जब मोदी ने एक के बाद एक रिफॉर्म किए तो मेरे ब्यूरोक्रेसी के लोग, मेरे लाखों हाथ पैर हिंदुस्तान के कोने कोने में सरकार के हिस्से के रूप में काम कर रहे हैं, उन्होंने ब्यूरोक्रेसी ने ट्रांसफॉर्म करने के लिए परफॉर्म करने की जिम्मेवारी बखूबी निभाई और उन्होंने परफॉर्म करके दिखाया और जनता जनार्दन जुड़ गई तो वो ट्रांसफॉर्म होता भी नजर आ रहा है। પીએમ મોદીએ કહ્યું, વાયબ્રન્ટ બોર્ડર ગામોને દેશના છેલ્લા ગામો કહેવાતા। અમે તે માનસિકતા બદલી નાખી છે। તે દેશના છેલ્લા ગામો નથી। તમે સરહદ ઉપર જે જોઈ શકો છો તે મારું પહેલું ગામ છે। મને આનંદ છે કે આ કાર્યક્રમના વિશેષ અતિથિઓ આ સરહદી ગામોના 600 પ્રધાનો છે। તેઓ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે અહીં લાલ કિલ્લા પર આવ્યા છે। हमारे देश के जो बॉर्डर विलेज हैं, हमने वाइब्रेंट बॉर्डर विलेज का एक कार्यक्रम शुरू किया और वाइब्रेंट बॉर्डर विलेज अब तक इसके लिए कहा जाता था देश के आखिरी गांव। हमने उस पूरी सोच को बदला है, वो देश का आखिरी गांव नहीं है, सीमा पर जो नजर आ रहा है वो मेरे देश का पहला गांव है। अगर सूरज उगता है पूरब में तो उस तरफ के गांव में पहली सूरज की किरण आती है। 77મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના લાલ કિલ્લાથી પ્રાચીન ભાષણ કર્યું હતું। તેઓએ 1.5 કલાકથી વધુ સમય સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું। પીએમ મોદીએ પોતાના ભાષણના અંતે લોકોને આઝાદીના 100 વર્ષ ઉજવવામાં આવે ત્યાં સુધીમાં દેશને વિકસિત બનાવવા અને તેમના નિર્ધારિત 2047ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દેશવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે કવિતાનું પઠન કર્યું। चलता चलाता काल चक्र, अमृत काल का भाल चक्र, चलता चलाता काल चक्र, अमृत काल का हाल चक्र। सबके सपने अपने सपने, सबके सपने अपने सपने, पनपे सपने सारे, सबके सपने अपने सपने, पनपे सपने सारे। वीर चले वीर चले वीर चले वीर चले, चले युवा हमारे। वीर चले वीर चले, चले युवा हमारे। नीति सही रीति नहीं, नीति सही रीति नहीं, गति सही
गति सही राह नहीं, गति सही राय नहीं। चुनो चुनो चुनौती, चुनो चुनौती सीना तान, चुनो चुनौती सीना तान। जग में बढ़ाओ देश का नाम, चुनो चुनौती सीना तान, जग में बढ़ाओ देश का नाम। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ્યો હતો। મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપતા કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત નહેરુજીએ સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યા હતા, જાહેર ક્ષેત્રના એકમો પણ બનાવ્યા હતા, દેશના યુવાનો માટે રોજગારીની તકો પણ ઊભી કરી હતી। નહેરુજીએ આઈઆઈટીઝ, આઈઆઈએમ્સ, એમ્સ, અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની પણ સ્થાપના કરી અને દેશમાં અણુ સંશોધનોનો પાયો પણ નાખ્યો હતો। દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી, પરંતુ આ વખતે પહેલીવાર સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી છે। આ વાતનો પુરાવો પણ સ્વતંત્રતા દિવસે જોવા મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરી અને દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના માર્ગ પર કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે। આ વર્ષે 21 તોપોની સલામી માટે સ્વદેશી 105 mm લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓના કારણે કુલ 51 લોકોના મોત થયા। આ 51 પૈકી 14 લોકો શિમલામાં બનેલી 2 ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામ્યા। ભૂસ્ખલનના કારણે પ્રદેશના અનેક માર્ગો અને ઘરોને ક્ષતિ પહોંચી છે। આ સાથે જ ભારે વરસાદના કારણે મંડીમાંથી પસાર થતી બ્યાસ નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે। હિમાચલ પ્રદેશની સરકારે કંદાઘાટ અને શિમલા વચ્ચે ટ્રેન સેવાને હંગામી ધોરણે રદ કરી છે। લોકોના જીવ બચાવવા માટે બચાવ દળની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું। પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ રાજ્ય સરકારને મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે।